વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું. સત્સંગમાં કુસંગનું, મોડી વાત ન કર્યાનું. તારીખ 6/12/1819 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, હિંમત રહિત વાત કરવી એ જ સત્સંગમાં કુસંગ છે. બીજો, ધર્મ જ્ઞાનાદિક પ્રભુ પ્રસન્નતાના સાધનો કરવાની હંમેશા હિંમત સહિત જ વાત કરવી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષરવદી 5મને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળી પાગ બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોશ્યો હતો, અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાલન સ્વામી આદિક સાધુને તેડાવ્યા, અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પડે તેટલું પાળીએ, અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે. અને વળી એમ વાત કરે છે, જે ભગવાનનું સ્વરૂપ જે હૈયામાં ધારું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આ જ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ કરજો, અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો, અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત થયું.